અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતાની સાથે જ 241 જે મુસાફરો હતા તેમના મોત નિપજ્યા છે અને ત્યારે સાબરકાંઠાના હિંમતનગરની અંદર રહેતી પાયલ ખટીકનું પણ આ યાત્રા દરમિયાન મોત થયું છે, જેમાં પાયલ ખટીક રાજસ્થાનના ઉદયપુરના ગોગુદા ગામની રહેવાસી છે અને સાથે જ પોતાના એક ભાઈ કે પછી બે બહેનની સાથે તેઓ હિંમતનગરની અંદર રહેતા હતા। પાયલ ખટીકના પિતા આજે પણ રિક્ષા ચલાવી અને જીવનનો ગુજારો ચલાવી રહ્યા છે। આ સાથે જ સમગ્ર પરિવારનો આધાર સ્તંભ પાયલ ખટીકનું મોત થતાની સાથે જ પરિવારમાં પણ શોક વ્યાપી ચૂક્યો છે। પાયલ ખટીક જે લંડનની અંદર ઉચ્ચ અભ્યાસ અર્થે યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવવા માટે ઉડાન ભરી રહી હતી, જો કે કમનસીબે ઉડાન ભરી રહેલ વિમાન અચાનક તૂટી પડતાની સાથે જ તેની અંદર સવાર તમામ મુસાફરોના મોત થઈ ચૂક્યા છે। ત્યારે પાયલ ખટીકનું પણ કમનસીબે તે વિમાન દુર્ઘટનાની અંદર મોત નિપજ્યું છે। પાયલ સમગ્ર પરિવારનો આધાર સ્તંભ હતી। શરૂઆતથી જ સમગ્ર કુટુંબના આધાર માટે ટ્યુશન ક્લાસીસ કરી રહી હતી અને પરિવારના ગુજરાનની અંદર તે મદદરૂપ બનતી હતી। આ સાથે જ હાલના તબક્કે ઉચ્ચ અભ્યાસ કરી અને પરિવારનું જીવન ધોરણ સુધારવા સહિત નવી આશા અને નવી અપેક્ષાઓ સાથે ઉચ્ચ અભ્યાસ માટે તે લંડનની યાત્રાએ જવા માટે પ્રસ્થાન કર્યું હતું, જો કે તેનું વિમાન ક્રેશ દુર્ઘટનાની અંદર કરુણ મોત થતાની સાથે જ પરિવારજનો પોતાની વહાલસોઈ દીકરી ગુમાવી ચૂક્યા છે। अंदर जती थी तरत से हमने कीधु पप्पा तमे जता अंदर जा बाहर आ जता नहीं थयो એટલે બહાર નીકળી ગયા હતા। 11:30 વાગે ઘેર આયા। ઘેર આવીને વાત કરી કે કમ્પ્લેટ થઈ। એના પછી ફોન કર્યો તો કમ્પ્લેટ છે પપ્પા। પાછી એરપોર્ટ જઈને બેઠી ને અને પ્લેનમાં જઈને વિડીયો કોલિંગ કરી દે ને તો બી કે કમ્પ્લેટ છે પપ્પા। બીજું કોઈ કીધું નથી એને। પછી એના પછી 1 મિનિટ ફોન કર્યો એના પછી ફોન જ નહીં લાગ્યો। 1-2 10 મિનિટ ફોન કર્યો વિડીયો કોલિંગ કમ્પ્લેટ હતું પ્લેનમાં બેઠી। એના પછી ફોન આવ્યો 2:30 વાગ્યા સમાચાર મળ્યા એવું હા વાહ સમાચાર મળ્યા વિડીયો કોલિંગ ઉપર। એના લીધે અમે અમદાવાદ ગયા હતા। એના અમદાવાદ ગયા પછી સારવાર મળી નથી એની એને કોઈ ડિસિઝન આવ્યો નહીં। ડેન્સિટી કરીને આવ્યા એમ કીધું 72 કલાક પછી ડેડ બોડી મળશે એવું કીધું હતું બસ। पायल पढ़ी लिखी लड़की थी और हमारे बेटे को करीबन 7 साल से कोचिंग पढ़ा रही है, पढ़ाती थी, अभी भी पढ़ाती थी। और उसको घर की स्थिति बहुत नाजुक थी, गरीब घर की थी। तो उसको ये था कि मैं बाहर जाके लंदन में थोड़ा स्टडी करूँगी और स्टडी के बाद मैं अच्छे से पैसा कमाऊँगी तो अपनी मम्मी पापा का सहारा बनूंगा। तो कल ये लोग छोड़ करके पायल को आए और उसके बाद जैसे हिम्मतनगर पहुँचे तो वहाँ से ये हादसे की सूचना मिली। तो ये लोग यहाँ से गए और वहाँ पे DNA टेस्टिंग के लिए इनको ब्लड ले लिया गया और बोला गया कि 72 घंटे के बाद आपको डेड बॉडी मिलेगी। प्रथम वक्त गया था लंदन अमारे कुटुंबमांथी ने कमावनार छोकरी एक ज हती एना उपर ज पूरो घर चालतुं हतुं अने एमना पप्पा रिक्शा चलावे छे पूजन करे छे। आ छोकरी पर बधुं एना छोकरी पर चालतुं हतुं। एमनी एक बहन छे एक भाई छे, टोटल कुटुंब में 5 परिवार छे। आमांथी जे कमावनार छोकरी एक ज हती। एमां सवारे 7-7:30 वागे एमने छोड़वा गया था त्यारे व्यवस्थित छोड़ीने आई गया। प्लेन में बेसी गई 1-10 विडियो कॉल भी कर्यो तो कम्प्लीट थई गयो अने घेर आव्या पछी अમને एवा समाचार मळ्या कि प्लेन क्रेश थयो छे। तो अमे फरीथी पाछा बधा अमदावाद गया।